हेलो गाइस, वेलकम टू न्यू ब्लॉग में आपका स्वागत है। तो भाई હવે જાઉં છું ઘરે। તો કંપનીમાંથી ઘરે જાઉં છું, તો કામ છે ને જેમ કે તો ગાડી જવાનું હતું ત્યાં કદાચ જવાય તો કરું, ના જવાય તો વાપસ કંપનીમાં જવાનું છે। સર છે આ સવારનું વોલ્યુમ બાકી કેવું રિઝલ્ટ દેખાય સવારમાં, ઠંડુ વાતાવરણ છે। તો સારું ચાલ્યો, આપણે ઘરનો સફર કરી લઈએ, ઘરે જઈને પાછા વાપસ આવવાનું જ છે। યાર ભાઈ સવારમાં હમણાં જ ગઈ છે પણ વિડીયો એકદમ ઉતારતા વાર લાગે। સફર કરી રહ્યા છે લાગે છે। સફર કરતા માણસો સફર કરી રહ્યા હતા। તો આવું જ કંઈક સવારનું રિઝલ્ટ છે। હવે આપણે એક બિલ્ડિંગ હતી રહેતા હતા એ આપણે જઈએ છીએ ઘરે। ભાઈ આપણે ફાઇનલ પાછો કદાચ વાપસ પાછું આવવું પણ પડે, કદાચ ના પણ આવવું પડે, એટલે કાંઈ નક્કી નથી। જાઓ છો ખરો, ચલન દેખી લેશો ઘરે જઈને, જ્યાં આપણે જવાનું છે ત્યાં જતા રહ્યા તો પછી એ જ કામ કરીશું, પાછા નહીં આવે પણ કદાચ ના આવી જાય, પાછા આવીશું તો પાછા જશે કરશે થાય। સારું બતાવો જઈએ આપણે। હવે ટ્રેન આવતી હોય તો લોક સારું દેખાય। મારો અવાજ ના સંભળાય છે ને મારે સારું ચાલો હવે સાડા પહોંચી જઈએ પછી તમને બતાવો। બસ સ્ટેશનથી મને બસ નહીં મળી એટલા માટે કાકા જોડે રિક્ષામાં બેસી ગયા છે। જે બસની વાર લાગે છે, કલાક દોઢ કલાક જેવું રિક્ષા લાગી શકે છે એવું તો અમદાવાદ સ્ટેશન નહીં, અમદાવાદ સ્ટેશન જાઓ, અમદાવાદ થી ગોધરા ડાયરેક્ટ પકડી લઈશ। અમદાવાદ સ્ટેશન તો એ પાલનપુર છે ગીતા મંદિર આપણે છે અમદાવાદ સ્ટેશન ત્યાંથી ગોધરાના બસમાં કદાચ બેસી જશે કે કામ કરી મળી જશે કામ હોય તો કાંઈ। આ સાણંદ નો કઈ આવું છે સીધે વાત। ભાઈઓને પણ પૂછ્યું જો એ ક્યાંના છે પણ અમદાવાદ સ્ટેશન સુધી તમે ક્યાંના છો ભાઈ, ક્યાંના છો, कहाँ से हो मतलब एमपी तुम सबके सब तीनों भाई? हाँ वो भी अहमदाबाद स्टेशन जा रहे भाई, हम भी वहाँ जा रहे थे, वो बोले इसलिए हम बैठ गए। बस को हम पूछने के पर रहेंगे वो सारे चलते हैं जहाँ जाके देखा। તો ફાઇનલી આ બસમાં બેઠો છું જે ગીતા મંદિરથી મળી છે। તો એ બસમાં ભાઈ ભીડ તો બધી બહુ છે, ઊભું જ જવું પડવાનું છે લાગે। જે સંતરામપુરની કઢાવી છે ટિકિટ ઓનલાઈનમાં, બહુ બધું જવું પડવાનું છે ભાઈ, ઠેઠ સંતરામપુર સુધી લાગે એવું જ છે પણ ખબર નહીં આગળ અહીંયા આવીને સર ચાલો કરીએ સર આપણે। दादा से मेरा बाकी सारा गीता मंदिर से क्या दादा से સારું વાંધો નહીં, તો અવાજ કદાચ સંભળાય તો ખરું, ના હોય તો રેકોર્ડ કરીને મૂકીશ। સારું રામપુર જઈને પાછા બતાવીશ તમને। આ શું છે ભાઈ, કોમેન્ટ કરી જણાવજો, મને પણ ખબર નથી એટલે
એક ભમરેશી માના મંદિરના ડુંગરા ઉપર છે જે ભમરેશી માનું મંદિર પણ મેં દેખ્યું નથી હકીકતમાં તો પણ હા તો એટલું મેં લાગ્યું કે મને એવું જેવું લાગ્યું ખરું એટલા માટે વિડીયો ઉતાર્યો ભાઈ શું છે કોમેન્ટ કરી જણાવજો ભાઈ અહીંયા ગામ જે સંતરામપુરમાં આવેલું છે આ માતાજીનું મંદિર છે જે ભમરેશી માનું મંદિર છે એવું લાગે છે જય હા આવી ગયા સંતરામપુર બસ સ્ટેશન ભાઈ સારું ચાલો હવે જઈએ અહીંયા અમે જાગીર જશણે જઈએ મળી જાય સારું આ છે સંતરામપુરનું બજાર જે બસ સ્ટેન્ડની આ બાજુ આવેલું છે એ બજારનો વિડીયો ભાઈ મેં ત્યાં નથી બોલ્યું એટલા માટે રેકોર્ડિંગ કરીને તમને જણાવું છું ભાઈ જે કંઈક આવું દેખાય છે આ રસ્તો તો અહીંયાથી જ રહ્યો પાછળ તોડીને પાછળ લાવીને દબાવે છે ભાઈ જે સંતરામપુરની આ બાજુ જ છે તો આપણે બસમાં બેસી ગયા છે આ જોઈ લો ભાઈ તો હવે જઈએ છીએ આપણે મોરા જે સંતરામપુરથી લક્ઝરી બેઠો છું સારું ચાલો મોરે જઈએ હવે મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો તો મારા ભાઈબંધને ફોનમાંથી રેકોર્ડિંગ કરું છું ભાઈ આ છે મારા ભાઈબંધ આ છે અમે આવી ગયા હતા ફાઇનલી મોરે હવે મોરેથી પાછા જઈશું ઘરે હવે સારું દેખી લો આપણું મોરું તો ભાઈ ફાઇનલી આવી ગયા ઘરે ઘરે આવી અને બેઠો તો યાર ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો અહીંયા હતો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હમણાં સ્વિચ ઓફ ચાર્જિંગમાં મેં ચાર્જિંગ થોડુંક મેં કર્યું એડિટ થવા કારણ વિડીયો પહેલાં પછી મૂકું ભાઈ અહીંયા આવી ગયો હતું ઘરે ઘરમાં નુડી હે ગાય સિંગે ઓ નુડી નુડી અહીંયા અત્યારે અત્યારે Anodu. Anakku. 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 खाना खाना हूँ खाना हो ये कौन खाए तो सारू चलो मलसो હવે અગલા ભાગ ત્યાં સુધી બાય